કર્મનું ફળ. ઓફિસથી જરૂરી કામથી બહાર જવાનું હોવાથી હજી હું બહાર આવ્યો. ગાડી પાસે જઈને હજી ગાડીને કિક મારી ત્યાં મારા બૂટ તૂટી ગયા. અર્જન્ટ મીટિંગમાં પહોંચવાનું હતું. હવે શું કરવું? આજુબાજુ જોયું તો એક રોડની કિનારે ફૂટપાથ ઉપર એક વૃદ્ધ માજી લગભગ 65 થી 70 વર્ષના હશે. બૂટ ચંપલ રિપેરિંગ કરતા હતા. હું ત્યાં ગયો. પહેલા તો મને સારું ન લાગ્યું કે આટલી ઉંમરના માજી આવું કામ કરે છે, પણ ઉતાવળ હોવાથી મારા બૂટ રિપેરિંગ કરવા આપ્યા. વાતમાં ને વાતમાં મેં પૂછ્યું, માજી તમે આવું કામ કેમ કરો છો? માજી કહે, બેટા બધું કર્મનું ફળ છે બેટા. હું અને મારો પતિ શરૂઆતમાં દીકરો જન્મે તેવું ઈચ્છતા હતા, એટલે પહેલા 2 દીકરીને કોંખમાં જ મારી નાખી. તે પછી 2 દીકરા થયા. અમે બંને બહુ ખુશ હતા. તે બંને દીકરાની ખૂબ સારી રીતે પરવરિશ કરી, ભણાવ્યા ગણાવ્યા. તેમના ધામધૂમથી લગ્ન કર્યા. 2 વહુ ઘરમાં આવી પછી બંને બદલી ગયા. મારા કહેવાથી મારા પતિએ ઘર મિલકત બધું છોકરાઓના નામે કરી દીધું. વહુઓએ અમારી સાથે ભેદભાવ રાખવાનું ચાલુ કરી દીધું. ઝઘડા થવા લાગ્યા. ઝઘડાઓને લીધે અમારે ઘણી વખત ભૂખ્યા જ સૂઈ જવું પડતું. મારા પતિ બધું સહન ન કરી શક્યા. એક દિવસ તે મને એકલી મૂકીને ભગવાનને ઘરે જતા રહ્યા. પતિના ગયા પછી તો વહુઓ એ મારી સાથે બહુ ખરાબ વર્તન કરીને મને ધક્કો મારીને ઘરની બહાર કાઢી મૂકી. ઘણા દિવસો ભૂખી રહી. પછી એક ભલા માણસે મને આ ધંધો શીખડાવ્યો. હું ભીખ માંગીને પેટ ભરવા નહોતી માંગતી, એટલે આ કામ કરું છું. આટલી વાત થઈ ત્યાં મારા બૂટ સરખા થઈ ગયા. મેં બૂટ પહેરીને 100 રૂપિયા માજીને આપ્યા. તેને 60 રૂપિયા પાછા આપવા મને હાથ લંબાવ્યો. મેં કહ્યું, માજી મને દીકરો સમજીને રાખી લો, કંઈ ખાઈ લેજો. પણ માજીએ મને સ્પષ્ટ ના પાડી અને કહ્યું કે તું કંઈ કરવા જ માંગે છે તો એક કામ કરજે બેટા, કોઈ દિવસ તારા મા બાપને દુઃખી ન કરતો અને આજુબાજુમાં પણ કોઈને આવું ન કરવા દેતો. ન જાણે ભગવાન ક્યારે પોતાના કર્મનું ફળ આપી દે.